નમસ્કાર દમદાર ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે, જ્યાં તળાવમાં નાહવા ગયેલા 4 યુવાનોમાંથી 2 યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સાથે જ જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। આલમગઢમાં તળાવમાં 4 યુવાનો નાહવા પડ્યા હતા, જેમાં 2 યુવાનો બચ્યા હતા અને 2 યુવાનો લાપતા થઈ ગયા હતા, જે અમિત તડવી શૈલેષ સોલંકી લાપતા થયા હતા। ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। જેને 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। જે યુવાનોમાંથી 2 યુવાનો ડૂબી ગયા હોવાની પણ ઘટના સામે આવી રહી છે, જે અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે। જે આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે। સાથે જ જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ છે। જે આલમગઢ તળાવમાં 4 યુવાનો પડ્યા હતા, જેમાં 2 યુવાનો બચ્યા હતા અને 2 યુવાનો લાપતા થઈ ગયા હતા, જેમાં અમિત તડવી શૈલેષ સોલંકી લાપતા થયેલા જોવા મળ્યા હતા। જે ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે।